આપકી અદાલતમાં બિઝનેસ ટાઇકૂન વિજય માલ્યા પર આરોપ છે કે તેઓ રંગીન મિજાજના છે. વિજય, તમારા ચાઇલ્ડહુડની વાત કરીએ તો મેં છાપાઓમાં વાંચ્યું, એ કહે છે કે તમે બિગડેલા દિલના રાજકુમાર હતા, સ્પોઇલ્ડ સન ઓફ અ રિચ ફાધર. બગડેલા દિલનો રાજકુમાર. દિલ તો આમ તો ઠીક જ હતું, રાજકુમાર તો ક્યારે હતો જ નહીં. મારા પિતાજી તો ઘણા સ્ટ્રિક હતા. હોવું પણ જોઈતું હતું તમારી સાથે. એ નથી કહેતો કે હું બદમાશ હતો નહીં. હજુ પણ થોડી બદમાશીની હું મજા લઉં છું. પણ એ કહેવું ઠીક નથી કે આઈ વોઝ સ્પોઇલ્ડ બીકોઝ માય ફાધર સેટ વેરી વેરી હાઈ સ્ટેન્ડર્ડ ફોર મી. અને મારી ઘણી મહેનત કરવી પડી. 400 રૂપિયાનો પગાર આપતા હતા તમારા પિતાજી તમને? જી હા, 400 રૂપિયાનો પગાર મારો હતો અને એ પગાર 3-4 વર્ષ સુધી વધ્યો પણ નહીં, ઇન્ક્રીમેન્ટ પણ નહીં મળ્યું મને. અને વળતા પણ ઘણા હતા તમને? હા, પિતાજી તો ખીજવાતા હતા. માતાજી થોડા આમ પ્રેમથી વ્યવસ્થિત રીતે સમજાવતા હતા મને, પણ ઓલ ઇન ઓલ ઠીક જ નીકળ્યો. પણ આ બધું, જો પિતાજી સ્ટ્રિક્ટ હતા, 400 રૂપિયા પગાર આપતા હતા, મેં એ પણ સાંભળ્યું કે જો કોઈ પણ લેટર તમે લખતા હતા તો એ લેટરને પહેલા વાંચવામાં આવતો હતો. બિલકુલ સાચું છે. એમ છતાં આટલા કેવી રીતે બગડી ગયા તમે? પિતાજીએ મને તો હાથીદા બિહારમાં પહેલા મોકલ્યો, એના પછી શાહજહાપુર ઉત્તર પ્રદેશમાં. અને જ્યારે મેં ગાડી માંગી તો એમણે ના પાડી દીધી. મને એક સાયકલ આપી દીધી. તો ત્યાં જ હું થોડો સુધરી ગયો. પણ મેં ઇન્વેસ્ટિગેટ કર્યું તો ખબર પડી કે તમે તમારા દીકરા સાથે બિલકુલ સ્ટ્રિક્ટ નથી. નહીં, હું તો ઘણું સ્ટ્રિક્ટ છું. અને ઠીક છે, આજકાલના જમાનામાં તો 18 વર્ષના દીકરાને તો હું રૂમની અંદર પૂરી તો નહીં શકું, પરંતુ બોર્ડિંગ સ્કૂલમાં રહી ચૂક્યો છે. હમણાં કોલેજ જાય છે, ફરીથી બોર્ડિંગ કરી રહ્યો છે. તો બોર્ડિંગમાં તો ઇનબિલ્ટ ડિસિપ્લિન છે. અને જ્યારે એ રજાઓમાં આવે છે તો અહીંયા તો ઠીક છે, થોડી ઘણી પાર્ટી કરે છે. આ ઉંમરમાં નહીં કરે તો એ ક્યારે કરશે ને? તમારા ફાધરે તમને 25 વર્ષની ઉંમર સુધી તો સાયકલ પણ આપી નહોતી, અને તમે એને 18 વર્ષની ઉંમરમાં એરક્રાફ્ટ ગિફ્ટ કરી દીધું. એને બિચારાને તો ગાડી સુદ્ધા ચલાવતા નથી આવડતી, તો તમે એરક્રાફ્ટની વાત કરી રહ્યા છો. મેં એના જન્મદિવસ પર મારી એરલાઇન્સ લોન્ચ કરી તો મીડિયાએ લખ્યું કે મેં એને એક ગિફ્ટ આપી દીધી છે. તો આ જ મીડિયા જે છે એ લખતા રહે છે અમારી લાઈફસ્ટાઈલના વિશે. હવે હું શું કરું? મેં તો તમને કહ્યું કે હું થિક સ્કિન્ડ થઈ ગયો છું. તમે લાઈફસ્ટાઈલ ચેન્જ પણ કરી શકો છો મીડિયાને ખુશ કરવા માટે. હવે હું મીડિયાને ખુશ કરવા જાઉં તો મારી બરબાદી થઈ જાય, એવું તો નહીં થવું જોઈએ ને. હું તો વર્ક હાર્ડ એન્ડ પ્લે હાર્ડની ફિલોસોફીથી હું મારું જે જીવન જે છે આઈ લીવ ઇન ધેટ વે. એક્સપેન્સિવ કાર્સમાં ફરવું, રેસિંગનો શોખ રાખવો, ઘોડાઓ પાળવા, હાઈ ફ્લાઇંગ લાઈફ લીડ કરવી, અને તમે કહો છો કે ઘણી મહેનત કરો છો, ઘણા હાર્ડવર્કિંગ છો. હાજી, હું ફાસ્ટ કાર્સ, રેસ હોર્सेस વગેરે વગેરે જેમ તમે કહી રહ્યા છો. માત્ર એ જ નહીં, પૈસા જે લાગે છે આ શોખ માટે, એ તો પહેલા કમાવવો પડે છે ને. એ તો પિતાજી કમાઈને મૂકી ગયા હતા ને. હા, પણ જેમ તમે કહી રહ્યા છો કે પિતાજીએ જે કમાઈને અમારા માટે છોડ્યું, અને અમારી જે લાઈફસ્ટાઈલ છે એ જે પણ છોડ્યું, ક્યારનું ખતમ પણ થઈ ગયું હોત. તો હમણાં જે ચાલી રહ્યું છે એનો મતલબ એ છે કે હું મહેનત કરીને કમાઉં છું, અને એટલે હું ખર્ચું છું. એ વાત સાચી છે કે જ્યારે તમે બિઝનેસ સંભાળ્યો હતો, પિતાજીની ડેથ પછી નાની ઉંમરે તમે ચેરમેન બની ગયા હતા, તો બધાએ કહ્યું હતું કે હવે આ કંપનીને બરબાદ કરીને મૂકશે. બિલકુલ સાચું કહી રહ્યા છો તમે. બિલકુલ સાચું કહી રહ્યા છો તમે. પણ એ દિવસોમાં યુબીના શેર પ્રાઇસ 19 રૂપિયા હતી, આજે 500 રૂપિયાની ઉપર છે. તો
દેટ સેઝ સમથિંગ. એ જ લોકો જાણવા માંગે છે કે આ કઈ રીતે કરો છો, કારણ કે તમે કામ કરતા તો દેખાતા નથી. તમે ક્યારેક પાર્ટીઓમાં દેખાવ છો. હવે મેં રેકોર્ડ જોયો કે એક વર્ષમાં મુંબઈથી સેન ફ્રાન્સિસ્કો 36 ટાઈમ્સ તમે ટ્રાવેલ કર્યું. હા, આ વાત સાચી છે, પણ હું એટલું કહેવા ઈચ્છીશ કે મીડિયા મારી પાછળ ફરતી રહે છે પાર્ટીઓમાં. અ, દુઃખની વાત છે કે મીડિયા અમારી ઓફિસ નથી પહોંચી, તો એટલે જ જે પણ દેખાય છે એ માત્ર પાર્ટીના સમયમાં દેખાય છે. હું તો મીડિયાને ઇન્વિટેશન આપીશ કે એકવાર મારી ઓફિસમાં આવી જાઓ, તો પછી એ પોતે જોશે કે કેટલું કામ કરું છું એક હું. કોન્ટ્રોવર્સી મેં મીડિયામાં જોઈ જ્યારે તમે કિંગફિશરનું કેલેન્ડર બહાર કાઢ્યું. જી એકથી એક પ્રખ્યાત મોડેલને સ્વિમ સૂટમાં તમે બતાવી. જી સ્વિમ સૂટ પણ કપડાં હોય છે, અને કોઈ સમુદ્ર કિનારે જાય તો સલવાર કમીઝ તો પહેરીને નહીં જશે. પણ તમે તો લઈ જ જાઓ છો સમુદ્રના કિનારે. તો એટલે આ દેશની 3 સાઈડો પર સમુદ્ર જ છે ને. પણ મેં સાંભળ્યું છે કે આ વખતે તમારો પ્લાન છે એમને ફોરેસ્ટમાં લઈ જવાનો. એ તો ફોરેસ્ટમાં પણ પૂલ્સ હોય છે, રિસોર્ટ હોય છે. તો કેલેન્ડરનું નામ જ સ્વિમ શૂટ સ્પેશિયલ છે. અને આ વખતે એક વધુ વસ્તુ હું કહીશ કે મેં યંગ ડિઝાઇનર્સ, અપકમિંગ ડિઝાઇનર્સ પાસે બધી ડિઝાઇન માંગી, અને એમના સ્વિમ શૂટ અમે રજૂ કર્યા આ વખતે કેલેન્ડરમાં. અને તમને ખબર હશે કે કિંગફિશર કેલેન્ડર વોન ધ ફેબ એવોર્ડ ઇન્ટરનેશનલી એઝ ધ બેસ્ટ કેલેન્ડર ઇન ધ વર્લ્ડ. વિજય સાહેબ, જ્યારે પણ મીડિયા તમારા વિશે લખે છે તો એમાં વધારે ઉલ્લેખ એ વાતનો હોય છે કે તમે યોટ પર પાર્ટી આપી જે રાત્રે શરૂ થઈ અને સવાર સુધી ચાલી. લોકો ડિનર કર્યા વિના આવે છે અને બ્રેકફાસ્ટ કરીને જાય છે. મીડિયા પણ એ જ કરે છે. અથવા પછી ચર્ચા થાય છે એ વાતની કે તમે કેટલા હાઈ ફ્લાઇંગ છો. કિંગફિશર એરલાઇનનો માલિક રહેતા લો ફ્લાઇંગ તો નહીં કહી શકે ને. તો હું તો હાઈ ફ્લાઇંગ જ છું. માત્ર અહીં ઇન્ડિયામાં, આ દેશમાં ઘણી હિપોક્રેસી છે, અને કોઈ પણ શોખથી ઇફ દે લીવ તો એમને ક્રિટિસાઇઝ કરે છે લોકો. અને તમે વિદેશ જાઓ તો ઘણા બધા મિલિયનર્સ છે, એમની પાસે પણ ઘણા મોટા મોટા યાર્ડ્સ છે, પ્રાઇવેટ જેટ્સ છે, બધું છે. એમના વિશે લોકો ઓછું લખે છે. અહીંયા આપણા દેશમાં કોઈએ કર્યું તો પછી લોકોએ ક્રિટિસાઇઝ કરે છે. આ વાત ખોટી છે. તમને ખરાબ લાગે છે જ્યારે આવું ક્રિટિસિઝમ થાય છે? નહીં જી, હવે તો હું તો ઘણો થિક સ્કિન્ડ થઈ ગયો છું. એટલે હું દરકાર નથી કરતો, કારણ કે હું તો પોતાની જાતને ડિફેન્ડ કરીને થાકી ગયો. તો મેં વિચાર્યું કે એમને જેટલું લખવું હોય લખવા દો. મારી જે કંપનીઓના રિઝલ્ટ છે, હું જે અચીવમેન્ટ કરી શકીશ મારા જીવનમાં, લેટ ધેમ જજ બાય ધોઝ રિઝલ્ટ.